મહીસાગરમાં લુણાવાડા વોર્ડ નંબર 4 તેમજ વોર્ડ નંબર 3 બાદ હવે વોર્ડ નંબર 7માં ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ તેમજ ભાજપ વચ્ચેના બે પક્ષો માટે મતદાનને લઈને બોલાચાલી થઈ હતી. 3 અલગ અલગ બૂથો પર એક બાદ એક બોલાચાલી બાદ મારામારીની ઘટના ઘટી હતી. મારામારીની ઘટનામાં 3થી વધુ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બે જૂથો વચ્ચેની અથડામણને લઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. શું થયું હતું કાકા અને કઈ બાબતની મારામારી થઈ? શરીરની મારામારી? અત્યારે મેં બીજા ઘેર જે માણસો બોલતા હતા અને એ કહેતા હતા કે ભાઈ આવું આ કેમ કરો છો ને કેમ કરો છો. અમે અમારા છોકરાને બધા અમે થઈ ગયા. અમે તો ઘેરા ઘાલીને લાકડીઓ દંડા પથરા અને આવું બધું લઈને બેસી જ રહ્યા હતા ત્યાં ગાડીના. પછી અમે તો ગયા એટલે અમે વાવાઝોડાના બધાને છોડાવી આમ કરી કરીને છોડાવતા હતા અને મને આવીને અહીં ચડી બેઠેલા છોકરાઓને બધાનો આલવા જ માંડી. બસ તો બરાબર જ મને પાડી નાખ્યો. કોણ હતું એ પેલા શૈલેષ ચીમાન, રામુ ચીમાન અને બેદુ ચીમાન અને પેલો બીજો છે પેલો બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.